ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ભગવાન વિષ્ણુના 24 અવતારની કથા સાંભળીશું. 24 અવતારની અતિ દુર્લભ કથા સાંભળીશું. આ 24 અવતારની કથા સાંભળવાથી ભગવાન વિષ્ણુની કૃપા રહે છે, આપણા સર્વ દુઃખો સર્વ પાપો નાશ પામે છે અને ભગવાનનું શરણ મળશે, સુખ સમૃદ્ધિ આવશે અને ભાગ્યના દ્વાર ખુલશે. તો મિત્રો, પૂરા મનથી ધ્યાનથી સંપૂર્ણ આ કથાને તમે સાંભળજો અને બીજાને પણ આ વિડીયો શેર કરજો, જેથી ભગવાનના 24 અવતારની કથા બીજાને પણ સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્ય ફળ મળે. તો મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ ભગવાનના 24 અવતારની કથા. શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસુદર્શમ મેઘવર્ણ શુભાંગડમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભીર્યાનગમયનમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન વિષ્ણુના 24 અવતારની કથા અતિ દુર્લભ કથા મિત્રો તમારા માટે એક જ વિડીયોમાં હું સંભળાવવા જઈ રહી છું. શાસ્ત્રમાં વર્ણન છે કે ભગવાનની કથાઓ વાર્તાઓ સાંભળવાનું ખૂબ જ પુણ્ય ફળ મળે છે. વ્યક્તિ તેના સમસ્ત પાપમાંથી મુક્ત થાય છે અને સુખ સમૃદ્ધિનો ઘરમાં વાસ થાય છે. ભાગ્યના દ્વાર ખુલે છે. માતા લક્ષ્મી આપણા ઘરમાં સદાય માટે નિવાસ કરે છે. સમસ્ત કષ્ટ પીડા દૂર થાય છે અને અંતે ભગવાનના વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે. તો મિત્રો, ખૂબ જ મહિમા છે ભગવાન વિષ્ણુના 24 અવતારની કથા સાંભળવાનો. પૂરા મનથી હૃદયથી આ કથા સાંભળજો, અધૂરી છોડવાની ભૂલ કરશો નહીં અને વિડીયો બીજાને શેર જરૂર કરજો, જેથી બીજાને પણ આ પવિત્ર કથા સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્ય ફળ મળે. ભગવાનની કથા સાંભળવાથી મન શુદ્ધ અને પવિત્ર થાય છે. એવું કહેવાય છે કે જ્યારે પૃથ્વી પર સંકટ આવે છે તો ભગવાન અવતાર લઈને એ સંકટને દૂર કરે છે. ભગવાન શિવ અને વિષ્ણુજીએ અનેક પૃથ્વી પર અવતાર ધારણ કર્યા છે. ભગવાન શિવના 19 અવતાર છે, જે શિવ પુરાણમાં વર્ણન છે. અને આજે આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુના 24 અવતારની કથા. આ 24 અવતારમાંથી 23 અવતાર ભગવાન શ્રી હરિના આ પૃથ્વી પર થઈ ચૂક્યા છે અને 24મો અવતાર કલ્કી અવતાર હજી બાકી છે. તો ચાલો સાંભળીએ ભગવાન વિષ્ણુના 24 અવતારની કથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી હરિ વિષ્ણુની જય. પહેલો અવતાર સનકાદિક મુનિનો અવતાર. ધર્મગ્રંથો અનુસાર સૃષ્ટિના આરંભમાં લોક પિતામહ બ્રહ્માજીએ અનેક લોકોની રચના કરવા માટે ઘોર તપસ્યા કરી. તેમના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તપ અર્ધવાળા નામથી સન નામથી યુક્ત થઈને સનક, સનનંદન, સનાતન અને સનત કુમાર નામના 4 બાળકોને મુનિના રૂપમાં અવતાર લીધો. આ 4 બાળક બાળ સ્વરૂપ મુનિ જન્મ સાથે મોક્ષ પરાયણ, પ્રભુ ભક્તિમાં લીન રહેનારા, તપસ્વી, નિત્ય સિદ્ધિ અને નિત્ય વિરક્ત હતા. આ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો સર્વપ્રથમ અવતાર માનવામાં આવે છે. સનકાદિક મુનિ અવતાર, જે 4 બાળકના સ્વરૂપમાં ભગવાને લીધો છે. હવે બીજો અવતાર વરાહ અવતાર. ધર્મગ્રંથ અનુસાર ભગવાન વિષ્ણુએ બીજો અવતાર વરાહ અવતાર લીધો હતો. વરાહ અવતારથી જોડાયેલી કથા આ પ્રમાણે છે. પૂર્વકાળમાં દૈત્ય હિરણ્યાક્ષે જ્યારે પૃથ્વીનું હરણ કરીને સમુદ્રમાં સંતાડી દીધી, ત્યારે બ્રહ્માજીના નાકમાંથી ભગવાન વિષ્ણુ વરાહ રૂપમાં પ્રગટ થયા હતા. ભગવાન વિષ્ણુના આ રૂપને જોઈને બધા જ દેવતા અને ઋષિઓએ ભગવાનની સ્તુતિ કરી અને દેવતાઓના આગ્રહ કરવાથી પૃથ્વીને શોધવાનું શરૂ કર્યું. એમની નાકથી ભગવાન વરાહે તેમના નાકની સુગંધથી એટલે કે નાકની સહાયતાથી પૃથ્વીની સુગંધ ઓળખતા પૃથ્વીને શોધવા લાગ્યા. પૃથ્વી ક્યાં છે એ ભગવાને જાણી લીધું અને સમુદ્રની અંદર જઈને એમના દાંતો પર પૃથ્વીને મૂકીને ભગવાન બહાર આવ્યા. જ્યારે હિરણ્યાક્ષ દૈત્યએ જોયું કે ભગવાનનું વરાહ રૂપને તો યુદ્ધ માટે લલકારે છે અને ભગવાન વરાહ અને હિરણ્યાક્ષ વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં ભગવાન વરાહે હિરણ્યાક્ષનો વધ કર્યો અને પછી ભગવાન વરાહે પૃથ્વીને જળ પર સ્થાપિત કરી દીધી. ત્રીજો અવતાર નારદ અવતાર. ધર્મગ્રંથો અનુસાર નારદ મુનિ પણ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે. શાસ્ત્ર અનુસાર નારદ મુનિ બ્રહ્માજીના 7મા માનસ પુત્રમાંથી એક છે. નારદ મુનિએ કઠોર તપસ્યા કરીને દેવર્ષિ પદ પ્રાપ્ત કર્યું. તે ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તોમાંથી એક માનવામાં આવે છે. દેવર્ષિ નારદ ધર્મનો પ્રચાર અને લોક કલ્યાણ માટે હંમેશા તત્પર રહે છે. શાસ્ત્રોમાં દેવર્ષિ નારદને ભગવાન વિષ્ણુનું મન પણ કહેવાયું છે. શ્રીમદ ભાગવત ગીતાના 10મ અધ્યાયમાં 26મા શ્લોકમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ
આનું મહત્વ સ્વીકારતા કહ્યું છે કે દેવ ઋષિઓમાં હું નારદ છું. ચોથો અવતાર નર નારાયણ અવતાર. સૃષ્ટિના આરંભમાં ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે 2 રૂપમાં અવતાર લીધો હતો. આ અવતારમાં ભગવાન એના મસ્તક પર જટા ધારણ કરી હતી. એના હાથમાં હંસ, ચરણોમાં ચક્ર અને વક્ષસ્થળમાં સ્ત્રી વસ્ત્રનું ચિહ્ન હતું. તેમનું સંપૂર્ણ વેશ તપસ્વીઓનો સમાન હતો. ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ નરનારાયણ રૂપ આ અવતાર લીધો હતો, નરનારાયણના રૂપમાં. 5મો અવતાર કપિલ મુનિ અવતાર. ભગવાન વિષ્ણુએ 5મો અવતાર કપિલ મુનિના રૂપમાં લીધો હતો. તેમના પિતાનું નામ મહર્ષિ કદર્મ હતું અને માતાનું નામ હતું દેવહૂતિ. બાણની સૈયા પર સૂતેલા ભીષ્મ પિતાના શરીરના ત્યાગ સમયે વેદજ્ઞ વ્યાસ ઋષિ, અહીં ઋષિ ભગવાન કપિલ પણ ત્યાં હતા. વેદજ્ઞ વ્યાસ ઋષિ પણ ત્યાં હતા અને ભગવાન કપિલ પણ ત્યાં હાજર હતા. ભગવાન કપિલના ક્રોધથી રાજા સગરના 60,000 પુત્રો ભસ્મ થઈ ગયા હતા. ભગવાન કપિલ સાંખ્ય દર્શન જ્ઞાનમાં પ્રવર્તકતા હતા. કપિલ મુનિ ભગવાનના ધર્મના પ્રમુખ 12 આચાર્યમાંથી એક છે. 6થો અવતાર દત્તાત્રેય અવતાર. ધર્મ ગ્રંથો અનુસાર દત્તાત્રેય પણ ભગવાન વિષ્ણુના અવતાર છે. એમના પ્રાગટ્યની કથા આ પ્રમાણે છે. એકવાર માતા લક્ષ્મીમાં પાર્વતી અને માં સરસ્વતી તેમના પતિવ્રતા હોવાનો તેમને ગર્વ અહમ થયો. ભગવાને એમના અહંકારને નષ્ટ કરવા માટે લીલા રચી. એ અનુસાર નારદ મુનિ ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને 3 દેવીઓને એક એક કરીને જઈને કહ્યું કે ઋષિ અત્રિની પત્ની સતી અનસૂયાના સામે તમારું સતીત્વ કંઈ નથી. 3 દેવીઓએ આ વાત તેમના સ્વામીઓને કહી અને કહ્યું કે તમે સતી અનસૂયાને પતિવ્રતાની પરીક્ષા લો. ત્યારે ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માજી સાધુ વેશમાં અત્રિ મુનિના આશ્રમ આવ્યા. મહર્ષિ અત્રિ એ સમયે આશ્રમમાં હાજર હતા નહીં. 3 દેવતાઓ સતી અનસૂયા પાસે ભિક્ષા માંગી, પણ સાથે એવું પણ કહ્યું કે તમે અમને નિર્વસ્ત્ર થઈને ભિક્ષા તમારે આપવી પડશે, તો જ અમે ભિક્ષા લઈશું. અનસૂયામાં પહેલા આવું સાંભળીને તો થોડા ચોંકી ગયા, પણ સાધુઓનું અપમાન ન થાય માટે તેમણે તેના પતિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારું પતિવ્રતા ધર્મ શક્ય છે તો આ 3 સાધુ 6 મહિનાના બાળક બની જાય. આવું કહેતા જ ત્રિદેવ બાળક બનીને રડવા લાગ્યા. ત્યારે માતા અનસૂયાએ તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું અને ઘોડિયામાં હિંચકાવા લાગ્યા. જ્યારે 3 દેવો સમય જતા આવ્યા નહીં તો 3 દેવીઓ ચિંતામાં પડી ગયા. ત્યારે નારદ મુનિ ત્યાં આવ્યા અને બધી જ વાત કહી. 3 દેવીઓએ માતા અનસૂયા પાસે આવ્યા અને તેમની સામે માફી માંગી. ત્યારે દેવી અનસૂયાએ 3 દેવને તેના અસલ સ્વરૂપમાં એ લાવ્યા. પ્રસન્ન થઈને 3 દેવોએ વરદાન આપ્યું કે માં અનસૂયા, અમે 3 દેવ અમારા અંશથી તમારા ગર્ભમાં પુત્ર રૂપમાં જન્મ લઈશું. ત્યારે બ્રહ્માજીના અંશથી ચંદ્રમા, શિવજીના અંશ રૂપે દુર્વાસા અને વિષ્ણુ ભગવાનના અંશ રૂપી દત્તાત્રેયનો જન્મ થયો. 7મો અવતાર યજ્ઞ અવતાર. શ્રી હરિનો 7મો અવતાર છે યજ્ઞ અવતાર. ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન યજ્ઞનો જન્મ સ્વયંભૂ મન્વંતરનામાં થયો હતો. સ્વયંભૂ મનુની પત્ની શતરૂપાના ગર્ભથી આકૃતિનો જન્મ થયો. એ ઋષિ પ્રજાપતિની પત્ની બની. આ આકૃતિના ગર્ભથી ભગવાન યજ્ઞ અવતરિત થયા. ભગવાન યજ્ઞની પત્ની દક્ષિણાથી અત્યંત તેજસ્વી 12 પુત્રો ઉત્પન્ન થયા. તે જ સ્વયંભૂ મન્વંતરમાં યામ નામક 12 દેવતાઓ કહેવાયા. 8મો અવતાર ભગવાન ઋષભદેવનો અવતાર. ભગવાન વિષ્ણુ ઋષભદેવના રૂપમાં અવતર્યા હતા. ધર્મ ગ્રંથો અનુસાર નાભી નામનો એક રાજા હતો. એમને કોઈ સંતાન હતા નહીં, પુત્ર હતા નહીં. આ કારણે તેમણે તેની ધર્મપત્ની મેરુ દેવી સાથે પુત્રની કામનાથી યજ્ઞ કર્યો. યજ્ઞથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ સ્વયં પ્રગટ થયા અને તેમણે મહારાજ નાભીને વરદાન આપ્યું કે હું તમારે ત્યાં પુત્રના સ્વરૂપમાં જન્મ લઈશ. વરદાન સ્વરૂપ થોડા સમય પછી ભગવાન વિષ્ણુ રાજા નાભીને ત્યાં પુત્ર રૂપે જન્મ્યા. પુત્રના અત્યંત સુંદર શરીર, તેજ, બળ, ઐશ્વર્ય, યશ, પરાક્રમ અને સુરવીરતા વગેરે ગુણોને જોઈને રાજા નાભીએ તેમનું નામ ઋષભ રાખ્યું. 9મો અવતાર આદિરાજ પૃથુ અવતાર. ભગવાન વિષ્ણુના એક અવતારનું નામ છે આદિરાજ પૃથુ. ધર્મ ગ્રંથ અનુસાર સ્વયંભૂ મુનિના અંશ અંગ નામના પ્રજાપતિના વિવાહ મૃત્યુની માનસિક પુત્રી સુનિધિ સાથે તેમના લગ્ન થયા અને વેદ નામનો પુત્ર થયો. તેણે ભગવાનને માનવાનો તિરસ્કાર કરી દીધો અને સ્વયંને પોતાની પૂજા માટે કહ્યું. ત્યારે મહર્ષિઓએ મંત્રો મુક્ત
કરશોથી તેનો વધ કરી દીધો. ત્યારે મહર્ષિઓએ પુત્રહીન રાજા વિનની ભૂમિઓનું મંથન કર્યું, જેનાથી તેમને પૃથુ નામનો પુત્ર ઉત્પન્ન થયો. પૃથુના ડાબા હાથમાં ચક્ર અને ચરણમાં કમળનું ચિહ્ન જોઈને ઋષિઓએ બતાવ્યું કે પૃથુના વેશમાં સ્વયં શ્રી હરિનો અંશ અવતરિત થયો છે. 10મો અવતાર મત્સ્ય અવતાર. પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુએ સૃષ્ટિને પ્રલયથી બચાવવામાં મત્સ્ય અવતાર લીધો હતો. આની કથા આ પ્રકારે છે. પૂર્ણ કાળમાં એક રાજા સત્યવ્રત થયા હતા. સત્યવ્રત એક દિવસ નદીમાં જળ અંજલિ આપી રહ્યા હતા, તો અચાનક તેની અંજલિમાં એક નાની એવી માછલી આવી ગઈ. તેમણે માછલી જોઈ તો વિચાર્યું કે માછલીને પાછી સાગરમાં દરિયામાં મૂકી દઉં. પણ એ માછલી બોલી કે મને ફરી પાણીમાં નાખશો નહીં તો નરક થઈ જાય છે અને અન્ય માછલીઓ મને ખાઈ જશે. ત્યારે રાજા સત્યવ્રતે માછલીને તેમના રાજમહેલમાં લઈ ગયા અને કમંડળમાં રાખી લીધી. માછલી વધારે મોટી થઈ કમંડળમાં, તો એ રાજાએ સરોવરમાં રાખી, તો જોતજોતામાં માછલી સરોવરમાં પણ સમાઈને એટલી મોટી થઈ ગઈ. રાજાને પછી સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય જીવ નથી. રાજાને એવું લાગ્યું, એટલે રાજાએ માછલીને વાસ્તવિક સ્વરૂપમાં આવવાનું કહ્યું. એણે રાજાની પ્રાર્થના સાંભળી અને ભગવાને રાજાને સાક્ષાત 4 ભુજાધારી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને દર્શન આપ્યા અને તેમણે કહ્યું કે આ મારો મત્સ્ય અવતાર છે. ભગવાને સત્યવ્રતને કહ્યું કે સાંભળો, આજથી 7 દિવસ પછી પ્રલય થશે, ત્યારે મારી પ્રેરણાથી એક વિશાળ મોટી હોડી તારી પાસે આવશે. તમે સપ્ત ઋષિઓ, ઔષધિઓ, બીજા પ્રાણીઓના સૂક્ષ્મ શરીરને લઈને તમે તેમાં બેસી જજો. જ્યારે તમારી હોડી ડગમગવા લાગશે ત્યારે હું મત્સ્યના રૂપમાં તમારી પાસે આવીશ. એ સમયે હું વાસુકી નાગ દ્વારા મારા પૂંછડીથી બાંધી દેજો. એ સમયે તમે જે કંઈ પ્રશ્ન પૂછશો ત્યારે હું તમને એના ઉત્તર આપીશ. જેનાથી મારો મહિમા, જે પરબ્રહ્મ નામથી વિખ્યાત છે, તે તમારા હૃદયમાં પ્રગટ થશે. ત્યારે સમય આવવા પર મત્સ્ય રૂપધારી ભગવાન વિષ્ણુએ રાજા સત્યવ્રતને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો, જે મત્સ્ય પુરાણ નામથી પ્રસિદ્ધ થયું. 11મો અવતાર કૂર્મ અવતાર એટલે કે કાચબાનો અવતાર. ધર્મગ્રંથ અનુસાર ભગવાને કૂર્મ એટલે કે કાચબાનો અવતાર લઈને સમુદ્ર મંથનમાં સહાયતા કરી હતી. ભગવાન વિષ્ણુના કર્મ અવતારને કચ્છપ અવતાર પણ કહેવાય છે. આ અવતારની કથા આ પ્રમાણે છે. એકવાર મહર્ષિ દુર્વાસાએ દેવતાઓના રાજા ઇન્દ્રને શ્રાપ આપી દીધો અને તે શ્રી વિહીન થઈ ગયા. ઇન્દ્ર જ્યારે ભગવાન વિષ્ણુ પાસે આવ્યા તો તેમણે સમુદ્ર મંથન કરવા માટે કહ્યું. જ્યારે ઇન્દ્રદેવ શ્રી હરિના કહ્યા અનુસાર દૈત્યો દેવતાની સાથે મળીને સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થઈ ગયા. તો સમુદ્ર મંથન માટે મદ્રાચલ પર્વતને મથાની અને નાગરાજ વાસુકીને એક દોરડું બનાવ્યું. મદ્રાચલ પર્વતને મથાની કરી, પણ બધા મળીને પણ એ પર્વતને વધારે દૂર સુધી લઈ જઈ ના શક્યા, ઉપાડી ન શક્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ મદ્રાચલ પર્વતને સમુદ્ર તટ પર મૂકી દીધો. દૈત્યો અને દાનવો હળી મળીને સમુદ્રમાં મૂકી દીધો. નાગરાજ વાસુકીને દોરડું તો બનાવ્યું, પરંતુ મદ્રાચલના નીચે કોઈ આધાર હતો નહીં. એટલે એ આધાર હોવાને કારણે સમુદ્રમાં ડૂબવા લાગ્યો મદ્રાચલ પર્વત. આ જોઈને ભગવાન વિષ્ણુએ વિશાળ કર્મ એટલે કે કાચબાનું રૂપ ધારણ કરીને સમુદ્રમાં મદ્રાચલનો આધાર બની ગયા. ભગવાન કાચબાની વિશાળ પીઠ પર મદ્રાચલ ઝડપથી ફરવા લાગ્યો અને સમુદ્ર મંથન પૂર્ણ થયું. 12મો અવતાર ધન્વંતરી અવતાર. ભગવાનનો ધન્વંતરી અવતાર. ધર્મગ્રંથ અનુસાર દેવતા અને દૈત્યોએ મળીને સમુદ્ર મંથન તો કર્યું, તો એમાંથી સૌથી પહેલા ભયંકર વિષ નીકળ્યું, જે ભગવાન શિવ પી ગયા. ત્યાર પછી સમુદ્રમાંથી ઉચ્ચસ્રવા નામનો ઘોડો નીકળ્યો. દેવી લક્ષ્મી, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, અપ્સરાઓ અને બહુ બધા રત્ન નીકળ્યા, એટલે કે 14 રત્ન નીકળ્યા હતા. તેમાં અંતમાં ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા. આ જ ધન્વંતરી ભગવાન વિષ્ણુનો અવતાર મનાય છે. ધન્વંતરી દેવને ઔષધિઓના સ્વામી પણ કહેવાય છે. 13મો અવતાર મોહિની અવતાર. ધર્મગ્રંથ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન સૌથી છેલ્લે ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને નીકળ્યા. તો જેવું જ અમૃત મળ્યું તો શાસન ભંગ થયું. દેવતાઓ બોલ્યા અને અમને અમૃત આપો. દૈત્યો બોલ્યા અમે લઈશું. આમ ખેંચમ તાણી થવા લાગી. ઇન્દ્રપુત્ર જયંત એ અમૃતનો ઘડો લઈને ભાગી ગયા. બધા જ દૈત્ય તેમની પાછળ ભાગ્યા. અસુરો અને દેવતાઓમાં ભયંકર મારપીટ થવા લાગી. એટલે દેવતા હેરાન થઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો. ભગવાને મોહિની રૂપમાં બધાને મોહિત કરી દીધા.
મોહિત થઈને ભગવાને બધાને મોહિત કરી દીધા. મોહિનીએ દેવતા અને અસુરોની વાત સાંભળીને કહ્યું કે આ અમૃત કળશ મને આપી દો તો હું એક સમાન બધાને વારાફરતી અમૃત પાન કરાવીશ. દેવતા દાનવ બંને માની ગયા. દેવતા એક તરફ બેઠા, અસુર એક તરફ બેઠા. પછી મોહિની રૂપ ધારણ કરેલ ભગવાન વિષ્ણુ દેવતાઓને મધુર ગીત અને નૃત્ય કરતા કરતા દેવતા અને અસુરોને અમૃત પાન કરાવવાનું શરૂ કરે છે. વાસ્તવિકમાં તો મોહિની તો માત્ર અમૃત પાન તો દેવતાને જ કરાવી રહ્યા હતા, જો કે અસુર સમજી ગયા હતા. તો મિત્રો, આ હતી મોહિની અવતારની કથા. હવે 14મો અવતાર છે ભગવાન નૃસિંહ અવતાર. ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લઈને દૈત્યના રાજા હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો. આ અવતારની કથા આ પ્રકારે છે. ધર્મગ્રંથો અનુસાર દૈત્યોના રાજા હિરણ્યકશ્યપુ પોતાને ભગવાન કરતાં પણ વધારે બળવાન માનતા હતા. તે મનુષ્ય, દેવતા, પક્ષી, પશુના ન દિવસે ન રાત્રે, ના ધરતી પર, ના આકાશમાં, ના અસ્ત્રથી ના શસ્ત્રથી, આવી રીતે એને વરદાન હતું કે આ કોઈ વસ્તુથી એ મરશે નહીં. ના ધરતી, આકાશ, પશુ, પક્ષી, અસ્ત્ર શસ્ત્ર, સેનાથી પણ મરે નહીં એવું વરદાન હિરણ્યકશ્યપુને મળેલું હતું. તેના રાજ્યમાં જે પણ ભગવાનનું પૂજન કરતું હતું તેને દંડ આપવામાં આવતો હતો. તેના પુત્રનું નામ હતું પ્રહલાદ, જે બાળપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. આ વાત જ્યારે હિરણ્યકશ્યપુને ખબર પડી તો એ બહુ ક્રોધે ભરાયો. તેને પ્રહલાદને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો, પણ જ્યારે પ્રહલાદને માન્યો નહીં તો હિરણ્યકશ્યપુએ તેને મૃત્યુદંડ આપ્યો. બધી જ વખત ભગવાન વિષ્ણુની કૃપાથી, ચમત્કારથી પ્રહલાદ બચી જતો હતો. હિરણ્યકશ્યપુની બહેન હોલિકાને અગ્નિમાં બળશે નહીં એવું વરદાન મળેલું હતું. તે પ્રહલાદને લઈને સળગતી અગ્નિમાં બેસી ગઈ. ત્યારે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા બળી ગઈ. જ્યારે હિરણ્યકશ્યપને સ્વયં પ્રહલાદને મારવાનો જ હતો, ત્યારે ભગવાન ઋષિ અવતાર લઈને થાંભલામાંથી પ્રગટ થયા. તેમણે તેમના નખોથી હિરણ્યકશ્યપુનો વધ કર્યો. 15મો અવતાર વામન અવતાર. સતયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગલોક પર અધિકાર જમાવી લીધો હતો. ત્યારે બધા જ દેવતાઓ દ્વિપતિમાં આવી ગયા. ત્યારે બચવા માટે ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું સ્વયં દેવ માતા અદિતિના ગર્ભમાંથી ઉત્પન્ન થઈને તેમને સ્વર્ગનું રાજ્ય તમને પાછું અપાવીશ. થોડા સમય પછી ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો. એકવાર જ્યારે બલિ મહાન યજ્ઞ કરી રહ્યો હતો ત્યારે ભગવાન વામન બલિની યજ્ઞશાળામાં ગયા અને રાજા બલિ પાસેથી 3 પગ ધરતી દાનમાં માંગી. રાજા બલિના ગુરુ શુક્રાચાર્ય ભગવાનની લીલા સમજી ગયા અને તેમણે બલિને દાન આપવાના કહી દીધું. પણ છતાંય બલિએ દાન આપવાની ના પાડી શુક્રાચાર્યએ. તો છતાં પણ બલિએ માન્યા નહીં. છતાંય બલિએ ભગવાન વામનને 3 પગ ભૂમિને દાન આપવાનો સંકલ્પ કર્યો. ભગવાન વામને વિશાળ રૂપ ધારણ કરીને એક પગમાં ધરતી, બીજા પગમાં સ્વર્ગલોક માપી લીધું. જ્યારે ત્રીજો પગ મૂકવા માટે કોઈ સ્થાન ન બચ્યું તો બલિએ ભગવાનને વામનને તેના માથા પર પગ મૂકવાનું કહ્યું. બલિના માથા પર પગ મૂકવાથી તે પાતાળલોકમાં ચાલ્યો ગયો. બલિની દાનવીરતા જોઈને ભગવાન તેને પાતાળલોકના સ્વામી બનાવી દીધો. આવી રીતે ભગવાન વામને દેવતાઓની સહાયતા કરી અને સ્વર્ગ તેમને પાછું આપ્યું. 16મો અવતાર હયગ્રીવ અવતાર. ધર્મગ્રંથ અનુસાર એકવાર મધુ અને કૈટભ નામના 2 શક્તિશાળી રાક્ષસ બ્રહ્માજી પાસે વેદોનું હરણ કરીને રસાતાળમાં સમુદ્રમાં પહોંચી ગયા. વેદોનું હરણ થવાથી બ્રહ્માજી બહુ દુઃખી થયા અને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. ત્યારે ભગવાને હયગ્રીવ અવતાર લીધો. આ અવતારમાં ભગવાન વિષ્ણુનું ગળું એટલે કે ડોક, મોઢું ઘોડા સમાન હતું. ત્યારે ભગવાન હયગ્રીવ રસાતાળમાં સમુદ્રમાં પહોંચ્યા અને મધુ કૈટભનો વધ કરીને વેદ ફરી ભગવાન બ્રહ્માજીને સોંપી દીધા. 17મો અવતાર શ્રી હરિ અવતાર. ધર્મગ્રંથ અનુસાર પ્રાચીન સમયમાં ત્રિકુટ નામના પર્વતની તળેટીમાં એક શક્તિશાળી ગજેન્દ્ર તેની હાથણીઓ સાથે રહેતો હતો. એકવાર તે તળાવમાં સ્નાન કરવા ગયો તો એકવાર મગરે તેનો પગ એનો મોઢામાં પકડી લીધો અને પાણીની અંદર ખેંચવા લાગ્યો. ગજેન્દ્ર અને મગર મચ્છ વચ્ચે સંઘર્ષ 1000 વર્ષ સુધી ચાલતું રહ્યું. અંતમાં ગજેન્દ્ર ઠંડો પડી ગયો, શાંત પડી ગયો. એટલે તેણે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી ધ્યાન કર્યું. ગજેન્દ્રની સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી હરિ પ્રગટ થયા અને તેમણે તેના ચક્રથી મગરમચ્છનો વધ કરી દીધો. ભગવાન શ્રી હરિએ ગજેન્દ્રને ઉદ્ધાર કરીને તેનો પાર્ષદ બનાવી દીધો. 18મો અવતાર પરશુરામ અવતાર. હિન્દુ ધર્મગ્રંથ અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના પ્રમુખ અવતારોમાંથી એક અવતાર છે. ભગવાન પરશુરામના જન્મ સંબંધિત 2 કથા છે. હરિવંશ પુરાણ કથા અનુસાર આ પ્રકારે છે કે પ્રાચીન સમયમાં
મહેશમતી નગરી પર શક્તિશાળી હય વંશી ક્ષત્રિય કર્ણવીર અર્જુન તથા સહસ્ત્રબાહુનું શાસન હતું. એ બહુ અભિમાની હતો, અત્યાચારી પણ હતો. એકવાર અગ્નિદેવે તેને ભોજન કરવા માટે એટલે કે ભોજન ખાવા માટે તેમને આગ્રહ કર્યો. ત્યારે સહસ્ત્રબાહુએ ઘમંડમાં આવીને કહ્યું કે તમે જ્યાંથી પણ ઈચ્છો ત્યાંથી તમે ભોજન કરી શકો છો, બધી બાજુ મારું જ રાજ્ય છે. ત્યારે અગ્નિદેવે બધા જ વનો એટલે કે બગીચાઓ બાળવાનું શરૂ કરી દીધું. તો એક વનમાં ઋષિ આપવ તપસ્યા કરી રહ્યા હતા. અગ્નિએ તેના આશ્રમને પણ સળગાવી દીધો. આથી ક્રોધિત થઈને ઋષિ આપવે સહસ્ત્રબાહુનો શ્રાપ આપ્યો કે ભગવાન વિષ્ણુ પરશુરામ રૂપમાં જન્મ લેશે અને માત્ર સહસ્ત્રબાહુનો જ નહીં પણ સમસ્ત ક્ષત્રિયોનો સર્વનાશ કરશે. આવી રીતે ભગવાન વિષ્ણુએ ભાર્ગવ કુળમાં મહર્ષિ જન્મદગ્નિને ત્યાં 5મા પુત્રના રૂપમાં જન્મ લીધો. 19મો અવતાર મહર્ષિ વેદવ્યાસ અવતાર. પુરાણોમાં મહર્ષિ વેદવ્યાસને પણ ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે. ભગવાન વ્યાસ નારાયણના કલા અવતાર હતા. તે મહાજ્ઞાની મહર્ષિ પરાશરના પુત્ર રૂપમાં પ્રગટ થયા હતા. તેમનો જન્મ કેવટ રાજની પોષપુત્રી સત્યવતીના ગર્ભથી યમુનાના તટ પર થયો હતો. તેમના શરીરનો રંગ કાળો હતો, માટે તેમનું એક નામ કૃષ્ણદ્રપાયન પણ હતું. તેમણે જ મનુષ્યની આયુ અને શક્તિને જોતા વેદોના વિભાગ કર્યા, માટે તેમને વેદ વ્યાસ કહેવાયા. વેદ વ્યાસજીએ મહાભારત ગ્રંથની પણ રચના કરી હતી. 20મો અવતાર હંસ અવતાર. એકવાર બ્રહ્માજી એમની સભામાં બેઠા હતા, ત્યારે તેમના માનસ પુત્ર સનકાદિક ત્યાં પહોંચ્યા અને ભગવાન બ્રહ્મા પાસેથી મનુષ્યના મોક્ષને સંબંધિત ચર્ચા કરવા લાગ્યા. ત્યારે ત્યાં ભગવાન વિષ્ણુ મહાહંસના રૂપમાં પ્રગટ થયા અને તેમને સનકાદિક મુનિઓને સંદેહનું નિવારણ કર્યું. આના પછી બધાએ ભગવાન હંસની પૂજા કરી અને પછી મહાહંસધારી ભગવાન વિષ્ણુ અદ્રશ્ય થઈને તેમના ધામ ચાલ્યા ગયા. 21મો અવતાર શ્રી રામ અવતાર. ત્રેતાયુગમાં રાક્ષસ રાજ રાવણનો બહુ જ આતંક હતો. તેનાથી તો દેવતા પણ ડરતા હતા. તેના વધ માટે ભગવાન વિષ્ણુએ રાજા દશરથને ત્યાં માતા કૌશલ્યાના ગર્ભમાંથી જન્મ લીધો. આ રૂપમાં ભગવાન રાજાએ અનેક રાક્ષસોના વધ કર્યા. મર્યાદાનું પાલન કરતા કરતા તેમનું જીવન જીવ્યા. પિતાના કહેવાથી વનવાસ ગયા અને વનવાસ સમયે રાક્ષસ રાજ રાવણ તેમની પત્ની સીતાનું હરણ કરીને લઈ ગયો. સીતાજીને શોધવા માટે ભગવાન રામ લંકા પહોંચ્યા અને ત્યાં ભગવાન શ્રી રામ અને રાવણનું ઘોર યુદ્ધ થયું અને રાવણ માર્યો ગયો. રાવણનો વધ કર્યો શ્રી રામે. આવી રીતે ભગવાને રામ અવતાર લઈને દેવતાઓને ભયથી મુક્ત કર્યા. 22મો અવતાર શ્રી કૃષ્ણ અવતાર. દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણ અવતાર લઈને અધર્મીઓનો નાશ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ જેલમાં થયો. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું. ભગવાન શ્રી કૃષ્ણએ આ જન્મમાં અનેક ચમત્કાર કર્યા. દુષ્ટોનો સર્વનાશ કર્યો, કંસનો વધ કર્યો અને મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બન્યા અને દુનિયાને ગીતાનું જ્ઞાન આપ્યું. ધર્મરાજ યુધિષ્ઠિરને રાજા બનાવીને ધર્મની સ્થાપના કરી. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન વિષ્ણુનો અવતાર બધા જ અવતારોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર. 23મો અવતાર બુદ્ધ અવતાર. ધર્મગ્રંથ અનુસાર બૌદ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમ બુદ્ધ પણ ભગવાન વિષ્ણુના જ અવતાર છે. પરંતુ પુરાણોમાં વર્ણિત ભગવાન બુદ્ધનો જન્મ ગયાની નજીક કિકટમાં બતાવવામાં આવ્યો છે અને તેના પિતાનું નામ અંજન બતાવવામાં આવ્યું છે. આ પ્રસંગ પુરાણોમાં વર્ણન બુદ્ધ અવતારનો જ છે. એક વખત દૈત્યોની શક્તિ બહુ જ વધી ગઈ. દેવતા પણ તેમના ભયથી ભાગવા લાગ્યા. રાજ્યની કામનાથી દૈત્યોએ દેવરાજ ઇન્દ્રને પૂછ્યું કે અમારું સામ્રાજ્ય સ્થિર રહે આનો કોઈ ઉપાય શું છે? ત્યારે ઇન્દ્રદેવે શુદ્ધ ભાવથી બતાવ્યું કે સુસ્ત શાસન માટે યજ્ઞ અને વેદ વિહિત આચરણ જરૂરી છે. ત્યારે દૈત્યોએ વૈદિક આચરણ કરી મહાયજ્ઞ કરવા લાગ્યા, જેનાથી તેમની શક્તિ વધારે ને વધારે વધવા લાગી. ત્યારે બધા જ દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાન વિષ્ણુએ દેવતાઓના હિત માટે બુદ્ધનું રૂપ ધારણ કર્યું. તેમના હાથમાં માંજની હતી. ત્યાર પછી ભગવાન દૈત્યો પાસે પહોંચ્યા અને તેમને ઉપદેશ આપ્યો કે યજ્ઞ કરવું પાપ છે. યજ્ઞથી જીવ હિંસા થાય છે. યજ્ઞની અગ્નિથી કેટલાય પ્રાણીઓનો જીવ ભસ્મ થાય છે. ભગવાન બુદ્ધના ઉપદેશથી દૈત્ય પ્રભાવિત થયા. તેમણે યજ્ઞ અને વૈદિક આચરણ કરવાનું છોડી દીધું. આ કારણથી તેમની શક્તિ ઓછી થઈ ગઈ અને દેવતાઓએ તેમના પર હુમલો કરી તેમનું રાજ્ય ફરી પાછું મેળવી લીધું. 24મો અવતાર કલ્કી અવતાર. ધર્મગ્રંથ અનુસાર ભગવાન વિષ્ણુ કલ્કી રૂપમાં અવતાર લેશે. હજી આ અવતાર લેવાનો ભગવાનને બાકી છે. કલ્કી અવતાર કળયુગ અને સતયુગના સંધિકાળમાં થશે. આ અવતાર 64 કલાથી યુક્ત હશે. પુરાણોના અનુસાર ઉત્તર પ્રદેશના સંબળ નામના સ્થળ પર ગામ પર
વિષ્ણુ યશ નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે ભગવાન પુત્ર રૂપમાં જન્મ લેશે. કલ્કી દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને સંસારના પાપીઓનો વિનાશ કરશે અને ધર્મની ફરી સ્થાપના કરશે. તો મિત્રો, આ હતી ભગવાન વિષ્ણુના 24 અવતારની કથા. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.